ઝાલોદ તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની તપાસ માટે પ્રાંત અધિકારીને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું। ઝાલોદ તાલુકામાં પણ મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરાયા હોવાના આક્ષેપો છે। ઝાલોદ તાલુકાના અનેક પંચાયતોમાં પણ બારોબાર વિકાસના કામોના નામે સ્થળ પર કંઈ પણ કામો કર્યા વિના એજન્સીઓ અને મળતિયાઓ દ્વારા નાણાંની ઉચાપત કરી મોટા પાયે ઝાલોદ તાલુકામાં પણ મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો હોવાના આક્ષેપ છે। જો ઝાલોદ તાલુકામાં 7 દિવસમાં રજૂઆત મુદ્દે તપાસ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે। આજ રોજ ઝાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ તાલુકાની અંદર મનરેગા શાખા હેઠળ જે અલગ અલગ પંચાયતોની અંદર જાહેર વિકાસના કામોના નામે સ્થળ પર કંઈ પણ કામો થયા નથી અને બારોબાર એજન્સીઓ દ્વારા અને જે મળતિયાઓ દ્વારા જે ઉચાપત કરવામાં આવી છે, મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આ જે ભ્રષ્ટાચારીઓની જે એજન્સીઓને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અથવા તો ભ્રષ્ટાચારીને પકડવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે। કેમ કે ત્યાં જે સ્થળ પર કંઈ પણ કામ થયેલ નથી અને થયેલા હોય તો ત્યાં જે એક કામ છે, મનરેગાનું જે કામ છે, તો ત્યાં જે નાણાં પંચના કે એટીવીટીના કે અન્ય ટ્રાઇબલના અલગ અલગ તકતીઓ લગાવી અને આ લોકોએ બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર ઝાલોદ તાલુકાની અંદર કરેલ છે। તો તાત્કાલિક ધોરણે આની તપાસ કરવામાં આવે। જો દિન 7ની અંદર જો તપાસ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી જે અહીંયા ધરણાનું આયોજન પણ કરવાની છે। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા, ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ।